તો સૌપ્રથમ વાત કરીએ અમરેલી જિલ્લાની તો બગસરાના મોટા મુંજસર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડથી કાપા મારવાનો મામલો સામે આવ્યો છે। ધારી એએસપી જયરાજ ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ધોરણ 5 થી 8 ના 40 વિદ્યાર્થીઓએ બ્લેડથી કાપા માર્યા છે। મળતી માહિતી મુજબ અમુક વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું હતું કે બ્લેડથી કાપા મારવાના 10 રૂપિયા મળશે। આ સમગ્ર ઘટના ગેમના કારણે બની હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આ ગેમ સ્કૂલમાં જ થતી હતી કે પછી ઓનલાઈન ગેમમાં બાળકો સાથે આવું ગંભીર કૃત્ય કરવામાં આવ્યું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। એએસપી જયરાજ ગઢવી આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ લેઝર બ્લેડ નહીં પરંતુ પેન્સિલના શાર્પનર વડે હાથ પગમાં કાપા માર્યા હતા। જયરાજ ગઢવી વધુમાં આ મામલે જણાવતા કહ્યું હતું કે શિક્ષણ વિભાગને રિપોર્ટ કરવામાં આવશે, બાદમાં કસૂર જણાય તો પોલીસ પગલાં ભરશે। પ્રવીણવાળા, અસ્મિતા ભારત, બગસરા। ઘટના તો અમને ગઈકાલે વાલીઓ દ્વારા ગ્રામ પંચાયતને અરજી આપી છે કે સ્કૂલની અંદર છોકરાઓને બ્લેડના મારેલીના કાપા છે ને એકબીજા માર્યા એવું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું। એટલે અમે પહેલાં તો વાલીઓને કીધું તમે કાંઈ ફરિયાદી કે શિક્ષકોને પૂછ્યું હતું કે અમારી જવાબદારી રહેતી નથી એવું કીધું છે, એવું વાત કરતા હતા વાલીઓ। ત્યાર પછી અમને રજૂઆત આવેલી, અમે તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારીને અમે રજૂઆત કરી અને પીઆઈ સાહેબને કે આની તટસ્થ તપાસ થાય, તપાસમાં જે કોઈ ગુનેગાર હોય એને કાયદાકીય પગલાં એની માટે થાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય। છોકરાઓનો એકબીજાનો કોઈ એકબીજાએ મારી હોય તોય પણ એ તો એનું તપાસનો વિષય છે, એટલે તપાસમાં જે કાંઈ આવશે એ આવશે, બધું હશે। 20-25 તો પાકા, એથી વધારે પણ હોઈ શકે। 5 સ્કૂલ તો છે 1 થી 8 ધોરણની, પણ એમાં 5 થી 8માં આ બનાવ બનેલો છે। કાલે અમને વાલીઓ દ્વારા અરજી ગ્રામ પંચાયતને આવી એટલે અમને ખ્યાલ આવ્યો કે આ સ્કૂલમાં આવું બનેલું છે। તમને શું લાગે છે? એ તો આખો તપાસનો વિષય છે, તપાસમાં જે કોઈ આવે તે તપાસનો વિષય છે, એમાં આપણે કોઈ માટે આક્ષેપ ખોટી રીતે ન કરવા જોઈએ। નહીં, હજી હું નથી મળ્યો, અને પ્રિન્સિપાલને અમે મળવા પણ નથી। આની અગાઉ પણ આવું થોડું ઘણું હતું ત્યારે અમે પ્રિન્સિપાલને મળવા ગયા હતા, ત્યારે પ્રિન્સિપાલે પણ અમને એવું જ કીધું હતું કે તમે અમને ધમકી મારો છો ને એવી એની ઉપર ફરિયાદો પણ કરેલી હતી। એટલે અમે સ્કૂલમાં રસ લેવા માંગતા જ નથી એ બાબતમાં કે કોઈ મુદ્દા બાબતની અંદર, એ બાબતમાં પણ જે કાંઈ છે આ મટરની અંદર એ પાકું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ, તપાસ પૂર્ણ ત્યાં ખ્યાલ આવી જાય। મારું નામ શૈલેષભાઈ સતાસિયા છે, મોટા મુંજેસર પ્રાથમિક શાળાનો વાલી છું। આ બનાવ તારીખ 19 થી 23 ની અંદર બનેલો છે, જે અમને કાલની તારીખમાં ખબર પડી તો અમે લેખિતમાં બધી જ્યાં આપવાનું હોય આપણે પીઆઈ સાહેબ, તાલુકા વિકાસ શિક્ષણ ખાતું, મોટા મુંજિયાસર ગ્રામ પંચાયત, તેને તમામને અમે લેખિતમાં આપેલી છે। અને આ બનાવની અંદર એવું છે કે શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે। અમે જ્યારે વાલીઓએ ભેગા થઈને શિક્ષકોને કીધું કે આ જવાબદારી તમારી આવે છે, ત્યારે શિક્ષકો એવું કહે છે કે આ અમારી જવાબદારી આવતી નથી। અને આ બનાવ બન્યો ત્યાર પછી શિક્ષકોએ એક વાલીની મિટિંગ બોલાવી હતી અને અમુક વાલીને જબરજસ્તી સાઈનું લીધી હતી કે આની અંદર આવા બનાવની અંદર અમારી કોઈ જવાબદારી આવતી નથી, તમારા વાલીઓની જવાબદારી હોય। તો સ્કૂલની અંદર બાળક ભણવા આવે છે તો 5 કલાકના જે ટાઈમ પીરિયડ છે 5 કલાકનો, એની અંદર જવાબદારી કોની આવે? શિક્ષકોની જ આવે। વાલીઓ કંઈ સાથે તો રહેવાના નથી। હવે એ તો સ્કૂલની અંદર શિક્ષકો હોય, શિક્ષકોને ખબર હોય, વાલી તો સાથે હોતા નથી। સીસીટીવી કેમેરા છેલ્લા 1 વર્ષની આજુબાજુથી અડધા ચાલુ છે, બંધ છે। અમે અનેક વખત રજૂઆત કરી કે સાહેબાને ચાલુ કરો, પણ કોઈ ધ્યાન દેતું નથી। મોટા મુંજિયાસર પ્રાથમિક શાળા તાલુકો બગસરા, ત્યાં બાળકો દ્વારા હાથ પર સંચો જે પેન્સિલની અણી કાઢવાનું હોય એની બ્લેડોથી કંઈક હાથ ઉપર ચેકાને કંઈક અમને જાણ થઈ એટલે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ અમે મંગાવ્યો હતો। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાત્કાલિક અમને અહેવાલમાં જણાવ્યું કે સાંજના સમયે બાળકો દ્વારા જ્યારે આચાર્યને જાણ થઈ કે આવો કંઈક બનાવ બન્યો છે, એટલે આચાર્યએ તરત જ બીજા દિવસે વાલી મિટિંગ કરી અને વાલીઓનું અને બાળકોનું કાઉન્સિલિંગ કર્યું છે। અને ત્યાર પછી કોઈ ફરિયાદ વાલી તરફથી કે નહોતી આવી, પણ પીઆઈ સાહેબને ઉદ્દેશીને ગઈકાલે પાછી અરજી થઈ એટલે એના અનુસંધાને અમે આગળની કાર્યવાહીઓ હાથ ધરી છે અને
હાલ તો અમે મેડિકલ ટીમનો પણ મેડિકલ ટીમને પણ બોલાવી છે અને ઇન્જરી બાબતે પણ તપાસ હાથ ધરી છે અને બાકી આ કારણ શું હતું એની પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવશે અને પછી આમાં જે કાંઈ તથ્ય બહાર આવશે એ પ્રમાણે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરશું અને આ કોઈ બાબત કોઈને રિલેટેડ નીકળશે તો જે કાર્યવાહી કરવાની થશે એ કરશું. વધુમાં આવું ને અમને જે રિપોર્ટ પ્રાથમિક અહેવાલ અમને જે પ્રાપ્ત થયો છે એના અનુસંધાનમાં શાર્પનરની જ વાત કરેલી છે ટીપીઓના પ્રાથમિક અહેવાલમાં. તેમ છતાં આજે અમે અહીંયા ઘટના સ્થળ ઉપર હાજર છીએ અને આજે અમે અહીંયા ઘણા વધુ તપાસ હાથ ધરી અને આ બાબતે જોઈશું કે ખરેખર તથ્ય શું છે. નહીં, અમને આ ઘટનાની જાણ થઈ એટલે અમે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસેથી પ્રાથમિક અહેવાલ મંગાવી લીધેલું છે. મીડિયાની આ જે જાણ તો ગઈકાલે થઈ પણ અમે પ્રાથમિક અહેવાલ શનિવારે જ મંગાવી લીધો હતો અને એમાં એવું કીધું હતું કે વાલી મિટિંગ થયેલી છે અને વાલી મિટિંગમાં કાઉન્સિલિંગ બાળકોનું વાલીઓનું કરીને સમજાવટ કરેલી છે એટલે એ અનુસંધાને પણ આ પાછું અત્યારે મીડિયામાં એમાં આવ્યું એટલે અમે ફર્ધર તપાસ તો આપેલી હતી પણ હવે અમે ખુદ રૂબરૂ તપાસમાં આવ્યા છીએ. હું પણ અત્યારે અહીંયા મુંજિયાસર હાજર છું. અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ પણ આવી રહ્યા છે અને અમે અહીંયા હાજર રહીને આજે જ જે કાંઈ તથ્ય હશે એ જાણી અને આપને વિસ્તૃત માહિતી પૂરી પાડશું. કોઈનો દોષ જણાશે તો જે શિસ્ત સેવા અપીલના નિયમો હોય છે એ પ્રમાણેની કાર્યવાહી